માછીમારો માટે અપાતા ડીઝલમાં ભાવમાં વધારો ઝીકાયો હતો ત્યારે પોરબંદરના સાંસદ સહિતના લોકોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરતા માછીમારોના હિતમાં આ ભાવ વધારો પાછો ખેંચાયો છે। તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારોને અપાતા ડીઝલના ભાવમાં લીટર દીઠ ₹22.43નો ભાવ વધારો જાહેર કરાયો હતો, જેને લઈને માછીમારોમાં પણ રોષ જોવા મળતો હતો। એક તરફ પોરબંદર સહિતના માછીમારોની હાલત કફોડી છે, તેવામાં આ ભાવ વધારો પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાતો હતો। ત્યારે માછીમારોના હિત માટે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના ગુજરાતના અગ્રણી નેતાઓએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી, જેને લઈને હાલ આ ભાવ વધારો પરત ખેંચાયો છે। રાજ્યના માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું ₹22.43નો ભાવ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમણે વિશેષ રજૂઆત કરી મને, અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો, વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે। ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એટલે એમનો પણ આભાર માનું છું। સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું। આ ભાવ વધારો પાછો ખેંચાતા મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતનાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।